નમસ્કાર મિત્રો, સુપ્રભાતમ. અમારી આલેચ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વનવગડામાં આવ્યા છીએ. તો વનવગડાની એક એવી વનસ્પતિ કે જેનો આપણે પરિચય મેળવવાનો છે. એના ઉપયોગની કોઈ કમી નથી, પરંતુ આપણે તેને જાણતા નથી. અને દોસ્તો, એ તો શિવજીનું પ્રિય વૃક્ષ છે. એટલે મોટે ભાગે તો બધા એને ઓળખતા હોય, પણ એના ઉપયોગ નથી જાણતા. જે શિવાલયોની અંદર ફક્ત બિલીના પત્ર ચડાવવાથી જો ફાયદો થતો હોય, તો વિચાર કરો કે શિવજી એના પાનથી પસંદ થતા હોય તો એ વૃક્ષમાં કેટલા ગુણ હશે. માટે જ કહેવાયું છે કે જે ઓળખે બિલીને એ કાયમી રહે ખીલીને. એટલે કે એ લોકો કાયમી ખુશ રહે. માટે આજે આપણે બિલીનો પરિચય મેળવીએ. આ બિલીનું ઝાડ છે. બિલીના ઝાડ 15 થી 25 ફૂટ ઊંચા અને મોટા ઘેરાવાવાળા જોવા મળે છે. બિલીના ઝાડ પથરાળ અને ડુંગરાળ જમીનમાં વિશેષ પ્રમાણમાં થાય છે. હાલમાં તો શિવાલયોના મેદાનમાં, શાળાના મેદાનમાં, વાડીઓમાં તેમજ ઘર આંગણે પણ બિલી વૃક્ષ જોવા મળે છે. બિલીને હિન્દીમાં બિલ્વ અથવા બેલ કહે છે. તો સંસ્કૃતમાં બિલ્વ અથવા શાંડિલ્યના નામે ઓળખવામાં આવે છે. તેને અંગ્રેજીમાં બેલ અથવા બેંગાલ ક્વિન્ચ કહે છે. તેનું શાસ્ત્રીય નામ ઈગલ માર્મેલોસ છે. બિલીનું થડ ભાગ્યે સીધું હોય. થડ ભૂરા રંગનું અને વળાંકવાળું, શાખાઓ ગાંઠા ગબડાવાળી અને આડી અવળી નીકળેલી તેમજ મજબૂત, સીધા, તીક્ષ્ણ, અણીદાર કાંટાવાળી હોય છે. થડ અને શાખાઓમાં છાલ પોચી, બટકણી અને દળદાર તેમજ તેની વાસ ઉગ્ર અને સ્વાદ કડવો હોય છે. કોમળ શાખાઓ લીલા રંગની અને તેના ઉપર 1 થી 2 ઇંચના મજબૂત કાંટાની જોડીઓ આંતરે આવેલી હોય છે. પાન આંતરે આવેલા અને તેખડા રૂપે જોવા મળે છે. ક્યારેક 5 પાનવાળું પાન અથવા તો 7 પાનવાળું સંયુક્ત પાન પણ મળી આવે છે, જે ખૂબ શુભ માનવામાં આવે છે. પાન 2.5 થી 3 ઇંચ પહોળા અને 2 થી 4 ઇંચ, તો કોઈક પાન એથી પણ વિશેષ લાંબુ જોવા મળે છે. પાન લીલા રંગના, લીસા, ચળકતા તેમજ તીખી ઉગ્ર વાસવાળા હોય છે. નવા પાન કોમળ હોય છે, જ્યારે જૂના પાન બરડ થઈ જાય છે. તેને વાળતા બટકી જાય છે. ફૂલ કોમળ શાખાઓ ઉપર 4 ઇંચ લાંબી પુષ્પ ધારણ કરનારી સળીઓ પર ઝુમખામાં જોવા મળે છે. ફૂલ સફેદ રંગના, લીલા રંગની બિંદુઓવાળા અને મધુરી ગંધવાળા હોય છે. બિલીના ફળ બિલ્લા કહેવાય છે અને તે જામફળથી લઈ ત્રોફા જેવડા મોટા ફળ પણ જોવા મળે છે. ફળનો આકાર ગોળાઈ લેતો, બેઠો, ગોટકડો હોય છે. ફળ પ્રથમ લીલા રંગનું અને પાકતા પીળાશ પડતા ભૂરા રંગનું થઈ જાય છે. ફળમાં 8 થી 15 ખંડ હોય છે. દરેક ખંડની કોથળીમાં સુગંધિત નારંગિયા રંગનો મીઠો ગુંદર હોય છે. કોથળીમાં ગુંદરની સાથે બીજ હોય છે. ફળનો બાકીનો ભાગ કેસરિયા રંગના ગરથી ભરેલો હોય છે. આ ગર ચિકાસ લેતો, મધુરો, તીખી સુગંધવાળો અને તુરો હોય છે. બિલીમાં 2 જાત જોવા મળે છે. એક કાંટાળી બિલી અને બીજી કાંટા વગરની બિલી. કાંટાળી જાત વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. બિલીના ઝાડને પવિત્ર માનવામાં આવે છે. તેના પાન શિવજીને પૂજામાં ચડાવવામાં આવે છે. પાનખર ઋતુમાં તેના પાન ખરી જાય છે અને વસંત ઋતુમાં ફરી તે નવા પાન અને ફૂલોથી ખીલી ઉઠે છે. બિલીના વૃક્ષની પૂજા પણ કરવામાં આવે છે, કારણ કે બિલી એવું ઝાડ છે જે મોટે ભાગે દરેક રોગમાં ઉપયોગી છે. એટલું જ નહીં, તેના કાચા ફળનું અથાણું અને પાકા ફળનું શરબત ખૂબ જ ગુણકારી ગણાય છે. ઓરેન્સિએસી વર્ગની આ વનસ્પતિ દરેક પ્રકારની જમીનમાં થોડી માવજત કરવામાં આવે તો થઈ શકે છે. બિલીના ઔષધિ ગુણની વાત કરીએ તો બિલીનું ફળ, પાન, મૂળ, ગુંદર, છાલ તેમજ ફૂલ એમ સર્વાંગ ઉપયોગી છે. સામાન્ય રીતે બિલી તુરી, મધુરી, તીખી, રુચિકર, દીપન, હૃદય, ઉષ્ણ, ગ્રાહક, વૃક્ષ અને પાચક છે.
તે વાતાતિસાર, જવર, ઉદાસીનતા, નિંદ્રાનાશ અને ઉન્માદમાં ખૂબ લાભદાયક ગણાય છે. બીલીનું મૂળ અને છાલ જ્ઞાનતંતુઓ માટે શામક છે. પાકા ફળ દાહક, કડવા, મધુરા, તુરા, જાડો બાંધનાર, તીખા, ગરમ અને દુર્જર છે. આ ફળ રક્ત શુદ્ધ કરનાર, કફગ્ન, કટુપૌષ્ટિક, ઝાડા, મરડો, લોહીના ઝાડા, મધુપ્રમેહ, શ્વેતપ્રદર, તૃષા અને હરસ દૂર કરનાર ગણાય છે. જો બીલીના ઔષધિ ઉપયોગની વાત કરવામાં આવે તો બીલીના પાકા ફળનું શરબત કરી પીવાથી ઝાડા, ઉલટી, સંગ્રહણી, મોળ, પિત્ત વિકાર, અરુચિ, ઉદર રોગ તેમજ લૂ લાગી હોય તો તેમાં ખૂબ જ ફાયદો કરનાર છે. બીલીના અંદરનો ગળ બાળકોને ખવડાવવાથી આમ વાતમાં ખૂબ ગુણકારી છે. ગાયના દૂધમાં બીલાની છાલનો રસ કે ચૂર્ણ જીરાના ચૂર્ણ સાથે આપવાથી ધાતુ પુષ્ટિ થાય છે. કાચા સુકાયેલા બીલાનું ચૂર્ણ ગોળ સાથે ખવડાવવાથી અતિસાર મટે છે. કુમળા બીલા અને આંબાની ગોટલીનો કાઢો સાકર અથવા મધ સાથે આપવાથી દરેક પ્રકારના અતિસાર દૂર થાય છે. પાકું બીલું શેકી તેનો ગર કાઢી ગોળવાળા ગરમ પાણીમાં નાખી શરબત કરીને પીવાથી લોહીના ઝાડા થયા હોય તો તે પણ મટે છે. બીલાની છાલનું ચૂર્ણ મધ મેળવી આપવાથી ત્રિદોષ જતીન ઉલટી બંધ થાય છે. બીલીના મૂળ, અરણીના મૂળ, શિવણના મૂળ અને પાટલા વૃક્ષના મૂળનો કાઢો કરી મધ સાથે લેવાથી શરીરનો મેદ એટલે કે જાડાપણું દૂર થઈ ખોટી ચરબીનો નાશ થઈ શરીર પાતળું બને છે. બીલીના પાનનો રસ શરીરે ચોપડી થોડીવાર પછી સ્નાન કરવાથી અથવા બીલીના પાનને પાણીમાં ઉકાળી તે પાણીથી સ્નાન કરવાથી શરીરની દુર્ગંધ દૂર થાય છે, સ્ફૂર્તિ આવે છે અને ચામડીના રોગો થતા નથી. બીલીના પાનનો રસ પીવાથી સોજો, મલબદ્ધતા, મૂળ વ્યાધિ અને કમળા જેવા રોગો મટે છે. કાચા બીલા અને ગોળ ખાવાથી ગુલ્મ વાયુ દૂર થાય છે. આ પ્રયોગ દ્વારા શરીરમાં જામેલો વાયુ, કફ અને પેટની શરદી દૂર થાય છે. બીલીના પાનના રસમાં થોડી હળદર અને મધ નાખી પીવાથી ગળાની બળતરા દૂર થઈ કંઠ સુધરે છે તેમજ કૃમિ દૂર થાય છે. બીલીના કાચા ફળનું અથાણું કરી તેનો ઉપયોગ કરવો જ જોઈએ. આ અથાણું અરુચિ, પેટના રોગો, ઝાડા, કફ અને અતિસાર મટાડે છે તેમજ ભૂખ ઉગાડે છે. બીલીના કાચા કે પાકા ફળનો મુરબ્બો કરી ખાવાથી પેટના દર્દો, શૂળ, આમવાત, ઝાડા, કફ અને ઉધરસ દૂર થાય છે. બીલીના મૂળનો કવાસ પીવાથી વારંવાર કે એકાંતરા આવતો તાવ દૂર થાય છે. બીલીનું વૃક્ષ ઘર આંગણે વાવવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. વધારે ઓક્સિજન આપનાર વૃક્ષોમાંનું બીલી પણ એક વૃક્ષ ગણાય છે તેમજ તેની ગંધથી હવામાંના વિષાણુ અને જીવાણુ નાશ પામે છે. આથી ઘર આંગણે જો બીલી વાવી હોય તો કોઈ પણ રોગના વાયરા વખતે આપણે આપણા કુટુંબને બચાવી શકીએ. બીલીના પાન આખો શ્રાવણ માસ ભગવાન શિવને ચડાવવામાં આવે છે. તેનું કારણ પણ એ જ છે કે તેના પાન તોડવાથી કે અડવાથી તેની સુગંધ હાથમાં બેસી જાય છે. આ ગંધ કીટાણુનાશક છે. ચોમાસામાં ભેજવાળા વાતાવરણમાં આ ગંધ આપણને અનેક રોગોથી બચાવે છે. બીલીપત્ર ઘરમાં રાખવાથી અથવા તેના પાનની ધુમાડી કરવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. રોગોનો ફેલાવો થતો અટકે છે. મચ્છર, માખી જેવા જંતુઓ દૂર ભાગી જાય છે. આમ બીલી અતિ ઉપયોગી વૃક્ષોમાંનું એક વૃક્ષ છે. બીલાનું શરબત પ્રમાણસર લેવું, કારણ કે બીલાનો ગળ કંઈક અંશે કેફકારક છે. ઉનાળામાં આ શરબત ખૂબ જ ગુણકારી ગણાય છે અને બીલી એ નિર્દોષ ઔષધિ વનસ્પતિ છે, પરંતુ તેનો પ્રમાણસર અને વેદની સલાહ અનુસાર જ ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, આ બીલી વૃક્ષનો આપણે પરિચય મેળવ્યો, એના ઉપયોગ જાણ્યા અને એ જે ઉપયોગો છે એ ઉપયોગો અને એનું શરબત, એ શરબત જો પીવામાં આવે તો ઉનાળામાં એ ખૂબ ફાયદાકારક છે. હવે આવતા મંગળવારે ફરી પાછા
આપણે જ્યારે આવશું ત્યારે આ બીલીના શરબતનો વિડીયો લઈને આવવાના છીએ. શરબત કઈ રીતે બનાવવું અને એનો ઉપયોગ કઈ રીતે કરવો એ આપણે આવતા મંગળવારે જોઈશું. તો મિત્રો, આપણું સૂત્ર છે, યાદ છે ને તમને, કે આપણું સ્વાસ્થ્ય આપણા હાથમાં. એ સૂત્રને અનુસરો અને નવા નવા વૃક્ષની માહિતી મેળવવા માટે તમે અમારી આલેચ નેચર ટીવીનો ઉપયોગ કરો. આલેચ નેચર ટીવી તમને નવા નવા વૃક્ષની માહિતી આપે. મિત્રો, આ માહિતી તમે મિત્રોને, સગા સંબંધીઓને શેર કરો અને ફરી પાછા આપણે આવતા મંગળવારે એક નવા જ વૃક્ષનો પરિચય મેળવશું. ત્યાં સુધી રજા આપશો. નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ.